હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અત્યારે જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. બિન બુલાય મહેમાન આ ચૂકે હે. હવે જોઈએ છીએ શું થાય છે. બતાવું તમને મારા સોસાયટીનો લોકો કેટલો પ્રીટી લાગી રહ્યા છે. યાર આવી કેવી વરસાદ એકદમથી આવી શકે છે. એકદમ સ્લો પણ થઈ ગયો બટ હમણાં જ મેં મારા પ્લાન્ટ્સને પાણી પીવડાવ્યું અને વરસાદ ચાલુ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો તમારી છોકરીની રંગોળી બતાવો. બતાવો. હા, મસ્ત કરી હો. મસ્ત કરી ને. હા, બહુ જ મસ્ત. રામ સીતા છે એમ ને. હા, લેવાનું મન થાય પછી આ રંગોળી. મસ્ત છે ખરેખર. લેવાનું મન ના થાય ને આવી રંગોળી, પછી બગાડવાનું મન થાય આપણને જાતે. મારા આ પ્લાન્ટ્સને પાણી પીવડાવવાનું રહી જતો હતો. સો ભગવાન કે બેટા ડોન્ટ વરી, હું પાણી પીવડાવી દઈશ. હજી પણ વરસાદ ચાલુ છે. કેટલા પ્રીટી ફ્લાવર આવ્યા છે આની અંદર. ઇટ્સ અ બ્લુ ટી. નીચે બહુ મોટું થયું છે, નીચે નથી આવતા, અહીંયા સુકાવા આવ્યું છે. તો અહીંયા મસ્ત ફ્લાવર આવે છે. અમારી પ્રિન્સેસ ભાઈ સૂતી છે, જો બતાવો તમને. ગુડ મોર્નિંગ સ્લીપિંગ બ્યુટી. પાછી સૂઈ ગઈ. લાગે છે આજે અમદાવાદની બધી પબ્લિક હજી ફરવામાં જ છે. લાગે જ નહીં પહેલી વાર કે આપણે અમદાવાદમાં છીએ. સો શું લાગે છે તમને, આવું એવરી ટાઈમ રહે તો તમને મજા આવે? આખું અમદાવાદ ખાલી ખાલી. મજા આવે તો કોમેન્ટ કરો, ને ના મજા આવે, આટલું ટ્રાફિક અમદાવાદમાં ના હોય, એવું ન ગમે તો પણ કોમેન્ટ કરો તમને શું ગમે છે. અહીંયા આપણા કામનો લાભ પાંચમનું મુહૂર્ત આજે થઈ રહ્યું છે. સો લેટ્સ ગો ફોર ધ શૂટ. સે હાય. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા રક્ષા કરજો. લિફ્ટ પણ ચાલુ નથી. સરસ, ચલો સ્ટેરકેસ પરથી જવાનું થશે કદાચ. આવું કંઈક છે આજનું આપણું લુક. ચાલો હવે આપણું શૂટ તો થઈ ગયું છે ડન. લેટ્સ ગો ફોર ધ પાણીપુરી. આઈ જસ્ટ લવ પાણીપુરી. કેટલું શાંત અમદાવાદ. આ હા હા, મજા આવી ગઈ. જે રસ્તામાં અમને પહોંચતા એટલીસ્ટ 40 મિનિટ્સ લાગે, એ રસ્તામાં અમે પહોંચી જઈએ છીએ જસ્ટ 20 મિનિટ્સમાં. વાવ, મજા આવી ગઈ. તમને સાચે અમદાવાદ લાગી રહ્યું હતું ને, પણ અમદાવાદ નહીં, આ અમદાવાદનો ભાઈ છે, જમદાવાદ, જ્યાં આપણે ભીડ નથી જોઈ રહ્યા. તમારે આ સિઝનમાં આવી જવાનું અમદાવાદ, ભીડ ના જોવી હોય તો. અને ભીડ જોવી હોય તો પછી ચાલુ દિવસોમાં આવજો. અત્યારે આનો આ બ્લોગ હું છે ને લાઈક રિપીટર રોડ પર આવીશ ને ત્યારે તમે ફરી આ જ જગ્યા બતાવીશ વિથ ટ્રાફિક, અને આનો આ પાર્ટ પણ મૂકીશ વિધાઉટ ટ્રાફિક વાળો. કેટલી મજા આવશે ત્યારે જોવાની. અત્યારે અમે આવી ગયા છે નાનીના ઘરે. સાચું કહો ને, તમારા નાનપણની યાદો છે. સ્પેશિયલી હિંચકો. પછી પાછા તમે પ્લાન્ટ્સ જોઈ શકો છો, કેટલા બધા છે. સો ચલાવો હું તમને બધા પ્લાન્ટ્સ બતાવું. આ બધી મારી નાનપણની યાદો છે કે અહીંયા હું બેસીને ઝૂલતી હતી, સૂઈ જતી હતી હિંચકા પર. સ્પેશિયલી મને બહુ ગમતું હતું. જો કેળા કેટલા ફાઇન ઉગ્યા છે, કેટલા બધા ઉગ્યા છે કેળા. ઓલ્સો આ કેળાનું પેલું ફૂલ જે કહેવાય ને, એ છે આ કેળાનું ફૂલ. ઘણું બધું બીજું ઉગેલું છે. આ આઈ થિંક ચંપોક સમથિંગ કંઈક કહેવાતું હોય છે. પછી તુલસી માતા છે. આ પપૈયાનું ઝાડ છે. સૌથી વધારે મારા નાનીના ઘરે ઉગતું હોય ને તો જાસૂદ. જો જાસૂદમાં ફૂલ પણ કેટલા બધા આવેલા છે. આ હું જે મારા ઘરે લાવી છું એ સુકાઈ ગયું છે ને અહીંયા જો કેટલું ફાઇન ઉગ્યું છે. નાની આટલા દિવસ ઘરે નહોતા, સો અત્યારે હવે બધું માળી આવશે ને બધું સરખું કરશે. બ્લુ ટી, બ્લુ ટી, બ્લુ ટી.
કેટલી ફાઇન એરિયા છે કે અહીંયા બધું ઉગાવી શકીએ. મની પ્લાન્ટ તો ઢગલા બંધ જોવા મળશે અહીંયા તમને. આસોપાલવ. આ છે મારા નાની, કોપી ટુ માય મમ્મા. કેમ છે નાની? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં બેન? મજામાં છે. જો મમ્મી જોડે આવો તો કેટલું સિમિલર દેખાય છે, આપણે જોઈએ. મમ્મીના હાઉસ સિમિલર દેખાય જ ને. હે હવની મમ્મીના હાઉસ સિમિલર દેખાય જ હવે ને. મમ્મી ના દેખાય કોઈ કેટલા સિમિલર દેખાય છે. તારે. હું મમ્મી અને સિમિલર ના દેખાય, કોના દેખાય? તમને કોણ સૌથી વધારે વાલું, હું કે મમ્મી? જો મમ્મી તો વાલી જ હોય અને દીકરીની પહેલી દીકરી છે. છોકરામાં બધાના ઘરમાં પહેલો જ તારો નંબર આવ્યો હતો એટલે તું એ વાલી છે. પણ સૌથી વધારે કોણ વાલો? વ્યાજ વધારવાનું વ્યાજ વધારે વાલી હોય. મૂડી કરતા. મૂડીથી એટલે તું તો વાલી જ હતી ને ઠેઠથી બધા કરતા એટલે આ છે મારા નાના, જે મને તોડી આપી રહ્યા છે કેળા. કાચા છે પણ મસ્ત છે. ચલો તો પછી કેળા તોડી આપે નાના મસ્ત. આની વેફર કે કંઈક બનાવીને ખાઈ શકે. ઉપરના પાકેલા છે નાના? ના પાકશે હવે. હવે પાકશે. હવે હજુ અઠવાડિયું 15 દાડા પાકશે તાર ખબર જ નહીં પડતી. ઓકે. આ છે બસ. આ તો બગડી ગયું. શું કેળું પાકી ગયેલું આખું સુકાઈ ગયું? પાક્યું નહીં. ખરાબ થઈ ગયા એમને મજા. હવે અહીંયા આવી ગયા છે બધા કેળા જોવા માટે. નાની, તમારા ઘણા મોટા વાળોનો રાજ શું છે? ભાઈ જીલના બી એવા છે, તમારા એવા છે, ઘણા મોટા વાળ જો પણ તો બી બહુ મોટા હતા. તો કેમ આટલા મોટા વાળ થતા હતા પહેલેથી જ તમારા? અમારા બધાને વારસાગતમાં જતા. એવું બધા? બધાને. તમારી મમ્મી નહીં આવતા? હા મોટા મમ્મીને હતા, મોટા માસી તો આટલો અંબોડો આવતો બીજો. બાપરે. તમારા મોટા કેટલા મોટા થયેલા આમ લાસ્ટમાં લાસ્ટ? આટલા હતા. આટલા મોટા? હા, બાપરે. આપણું આ 5-7 વર્ષથી બધા કપાવતી હતી ને પેલા હરિદ્વાર જાતી તારને એટલે તારને. તો મમ્મીના નથી થતા એટલા મોટા, કેમ? મમ્મીને ઘણા મોટા હતા, રાખ્યા નહીં. હા. હિંચકો ફીલ અપ આવે છે એક સુકૂનનું. જ્યારે પણ હું ઘરે આવું ને નાનીના, મારી બહુ બધી યાદો તાજા થઈ જાય છે એમ. જસ્ટ લવ ઇટ. રેગ્યુલર થાય એટલે ચાલો. બાય બાય નાના. જય શ્રી કૃષ્ણ. જેટલી મસ્ત રીતે મેં તારીફ કરી હતી ને, એટલું જ મસ્ત ટ્રાફિક થઈ ગયું છે. આઈ નો તમે બધા કહેશો કે આગળ આ રેડ લાઇટ ચાલુ છે એટલા માટે, બટ ના ના, ટ્રાફિક તો રિયાલિટીમાં છે. તમે સામે રોડ પર બી જોઈ શકો છો. સો નજર ઇઝ રિયલ. ઓકે, આઈ હોપ તમને આ વ્લોગમાં બહુ મજા આવી હશે, અને આનાથી પણ વધારે તમને કાલના વ્લોગમાં મજા આવશે, બિકોઝ અમે જઈ રહ્યા છીએ રિસોર્ટમાં. સો લેટ્સ ગો વિથ એન્જોય અસ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.